હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર3 એકેડમી. ગુજરાતી લેંગ્વેજ પેપરની સિરીઝમાં આજે નવો વિડીયો નિબંધ. ઓકે, સો આજે આપણે નિબંધ કરીશું અને નિબંધમાં પણ ફોર્મેટ હોય છે તો એ બહુ શોર્ટ ફોર્મેટ છે. તમે જીએસની અંદર જે આન્સર લખતા હો છો એવું જ છે. ઓકે, નિબંધ એટલે શું? તો એક લખાણ કે જે આપણે કરતા હોઈએ છીએ, જેની અંદર આપણે એક કોઈ જે ટોપિક આપવામાં આવ્યો હોય એને બધી જ રીતે આમ એક વિસ્તૃત છણાવટ કરી અને લખેલો એક જે લેટર કહી શકો કે લખેલો એક જે ગદ્ય હોય એને આપણે નિબંધ કહેતા હોઈએ છીએ. સો નિબંધ તમને પૂછવામાં આવે છે વર્ણનાત્મક નિબંધ, વિશ્લેષણાત્મક નિબંધ, સાંપ્રત સમસ્યા પર આધારિત નિબંધ અને ચિંતનાત્મક નિબંધ. એનો મતલબ એ થયો કે કરંટ અફેર્સ બેઝ નિબંધ તમને પૂછાઈ શકે છે, એટલે કે સાંપ્રત સમસ્યા પર આધારિત નિબંધો. ધેન ચિંતનાત્મક એટલે કે ફિલોસોફિકલ એસે તમને પૂછાય. ધેન વર્ણનાત્મક એટલે કે જસ્ટ કોઈ વસ્તુનું વર્ણન કરવાનું, ડિસ્ક્રિપ્ટિવ એસે તમને પૂછાઈ શકે છે. અથવા તો વિશ્લેષણાત્મક મતલબ એનાલિટિકલ, કે કોઈ ટોપિક આપ્યો હોય એનું તમને એનાલિસિસ કરવાનું હોય. તો આ રીતના તમને નિબંધ પૂછાતા હોય છે. હવે જુઓ, પહેલા જે સિલેબસ આવતો ને તો એમાં એ લોકો લખતા હતા કે નિબંધ જ્યારે ચેક કરશે તો વિદ્યાર્થીઓએ ધ્યાનમાં શું રાખવું જોઈએ અને કેવા નિબંધને વધારે માર્ક્સ આપશે. તો અહીંયા એ ચેક શું કરે છે કે તમે જ્યારે નિબંધ લખો છો તો તમારા નિબંધમાં માર્ક્સ ક્યારે વધારે મળે. તો તમે કેવો નિબંધ લખો તો તમને માર્ક્સ વધારે મળી શકે. તો એ લોકોએ શું લખ્યું છે, એમાં એવું લખ્યું હતું કે તમારા વિવિધ વિષયમાં જ્ઞાનને ચકાસશે, વિવિધ વિષય વિશે જાગૃતતા તમારી કેટલી છે તે ચકાસે છે અહીંયા. અને નિબંધના સ્વરૂપમાં સાતત્યપૂર્ણ તમે કઈ રીતે લખી શકો છો, સાતત્ય જળવાય છે કે નહીં, કે સતત તમે આખું વાંચો તો એવું ના લાગે કે અરે આ ક્યાંથી આવી ગયું. આમ લખતા લખતા ક્યાંક તમે બોમ્બે જતા હો અને અચાનકથી ગાડી ગોવા ઉપડી જાય, એવું ન ચાલે. મતલબ કે એક સાતત્ય હોવું જોઈએ, કન્ટિન્યુટી નિબંધની અંદર જળવાવી જોઈએ. એટલે કે મેઇન છે કે એક તો તમારા લેખનની કૌશલ્ય કેટલી છે તે ચકાસે, બીજું ચકાસે છે કે તમારા વિવિધ વિષયો વિશે જ્ઞાન કેટલું છે, તમે કેટલા જાગૃત છો એઝ અ ઇન્ડિયન સિટીઝન, તમે કેટલા જાગૃત છો કે આ આપણા દુનિયાની, વિશ્વની કે ભારતની સમસ્યાઓ વિશે, આ વિશે, અથવા તો કરંટ અફેર્સ કે જે દુનિયામાં ચાલી રહ્યું છે, ભારતમાં જે ચાલી રહ્યું છે, તમારા સિટીની અંદર જે વસ્તુઓ ચાલી રહી છે તેના વિશે તમે કેટલા જાગૃત છો, તમારી અવેરનેસ ચકાસે છે. પ્લસ તમે કેટલા કન્ટિન્યુઅસલી એક સરસ નિબંધ લખી શકો છો કે નહીં એ તમારી સ્કિલને પણ અહીંયા ચકાસવામાં આવે છે. અને જો આ બધી જ વસ્તુ તમે ત્યાં બતાવી હોય કે યા આઈ એમ નોલેજેબલ, આઈ એમ અવેર ઓર આઈ કેન રાઇટ અ વેરી ગુડ એસે, તો પછી તમને માર્ક્સ સારા મળે. અને હા, કેવી રીતે સારો નિબંધ લખવો તે તો હું તમને હમણાં સમજાવીશ કે કઈ રીતે તમે આ વસ્તુ કરી શકો છો. સો ફર્સ્ટ આ થઈ ગયું. બીજી વસ્તુ કે કેવી કેવી બાબતો પર, હવે અહીંયા તમને વર્ણનાત્મક પૂછ્યું છે, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક અથવા સાંપ્રત સમસ્યા પર આધારિત આવું તો પૂછ્યું છે, પણ એમાં અંદર ડિટેલની અંદર આપણે જઈએ તો કેવા કેવા વિષયો પર નિબંધ હોય છે. તો એક તો સાંપ્રત સમસ્યાઓ જે હોય અથવા તો સાંપ્રત ઘટનાઓ ઉપર નિબંધ હોઈ શકે છે. બીજું આર્થિક અને સામાજિક બાબતો, રાજકીય બાબતો, પોલિટિકલ મેટર્સ, સામાજિક મેટર્સ, ધેન પર્યાવરણની બાબતો, આના ઉપર નિબંધ હોય છે. પછી ઇન્ટરનેશનલ રિલેશન્સ એટલે કે વૈશ્વિક બાબતો પર નિબંધ હોઈ શકે છે, ભારતના બીજા દેશો સાથેના સંબંધો ઉપર નિબંધ હોઈ શકે છે, કોઈ દેશની કોઈ નીતિઓ કે જે ભારત ઉપર અસર કરતી હોય તો એના ઉપર નિબંધ હોઈ શકે છે. વૈશ્વિક રીતે પર્યાવરણીય જે મુદ્દાઓ છે કે જેની કેવી અસર થાય છે એના ઉપર નિબંધ હોઈ શકે છે. ધેન નાગરિક જાગૃતતા અંગેના મુદ્દાઓ, એના પર નિબંધ હોય છે. ધેન એથિકલ ઇશ્યુઝ એટલે કે નૈતિક વિષયો ઉપર આધારિત પણ તમને નિબંધ પૂછવામાં આવે છે. અને છેલ્લે હોય છે ચિંતનાત્મક એટલે કે ફિલોસોફિકલ નિબંધ. અને ફિલોસોફિકલ નિબંધમાં તમને આ નૈતિક મુદ્દાઓ અને મોરલ ગાઈડન્સ કે એથિકલ ગાઈડન્સ પર કે એથિક્સ પર નિબંધ તમને પૂછવામાં આવતા હોય છે. સો આ પ્રકારે નિબંધ પૂછાય છે. બીજું કે પહેલા જે આવતો તો એમાં આ વસ્તુ લખીને આપતા એ લોકો કે મૂલ્યાંકન બાબતે કઈ બાબતોને પ્રાધાન્ય આપવામાં આવે છે. તો અહીંયા આપણે ધ્યાન રાખવું જરૂરી છે. આ જૂના જે સિલેબસ હતા એની અંદર આ વસ્તુ એ લોકો લખીને આપતા ક્લાસ 1-2 ના સિલેબસમાં. પણ ઓબ્વિયસલી જ્યારે પણ એ લોકો ચકાસણી કરતા હોય આપણા પેપરની, જ્યારે પણ પેપરનું ચેકિંગ થતું હોય તો તે વખતે એના જે ક્રાઇટેરિયા હોય તે તો સેમ જ રહે ને. અને એટલે અત્યારે પણ એ જ બધા ક્રાઇટેરિયા લાગુ પડે. તો એ ક્રાઇટેરિયાસ કયા છે તે પણ જૂના સિલેબસની અંદર લખતા. તો એ કયા ક્રાઇટેરિયા છે તે આપણે જોઈએ હવે. સો ફર્સ્ટ ક્રાઇટેરિયા ઇઝ નિબંધ લેખન માટેના પ્રસ્થાપિત નિયમો અને સ્વરૂપોનું અનુસરણ. આનો મતલબ થાય કે નિબંધ તમે ચોક્કસ ફોર્મેટમાં લખો છો કે નહીં. ઓબ્વિયસલી નિબંધ લખવા માટે અમુક નિયમો છે અને અમુક
સ્વરૂપ છે એટલે એના ફોર્મેટ્સ છે, આ ફોર્મેટનું અનુસરણ તમે કરો છો કે નહીં તે આવશે તમારું પહેલું. અભિવ્યક્તિમાં વ્યાકરણની શુદ્ધતા, આ બીજો પોઈન્ટ છે. એ લોકો જે ચકાસણી કરશે તમારા પેપરની, પેપર ચેકિંગ કરતી વખતે આ વસ્તુ પણ એમને ધ્યાન રાખવાની છે. તો વ્યાકરણ એટલે કે ગ્રામર, ગ્રામેટિકલ એરર્સ ન હોવી જોઈએ, કોઈ જોડણીની ભૂલો ન હોવી જોઈએ, શુદ્ધ રીતે લખાયેલો હોવો જોઈએ. કે તમે જે વાક્યો બનાવતા હોવો તે જોડણી અને ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ હોવા જોઈએ. અને બીજું કે વિચાર અને અભિવ્યક્તિની મૌલિકતા, કે તમે કેટલા મૌલિક બની શકો છો, તમારા વિચારો તમારા પોતાના છે કે નહીં, તમારા વિચારો કેટલા મૌલિક છે, તમે કેટલું આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરી શકો છો, તમે કેટલું સારું લખી શકો છો, તમે જે અભિવ્યક્ત કરો છો તો તમે જે લખવા માંગો છો તે જ સામેવાળું સમજે છે કે નહીં. ઘણી વખત હું જ્યારે પેપર ચેક કરતી હોઉં છું ત્યારે મારે સમજવું પડે કે ઓકે આમાં લખ્યું શું હશે સ્ટુડન્ટે. કેમ કે ઘણીવાર એવું બને કે એમને શબ્દો ના મળ્યા હોય ને, કોઈક વખત એવો કંઈક ઊંધો શબ્દ લખી નાખ્યો હોય કે એનું આખું મિનિંગ જ ચેન્જ થઈ જાય, અભિવ્યક્ત ના કરી શકતા હો તમે તમારા વિચારોને, તો પણ આ પ્રોબ્લેમ આવે. અને જે પેપર ચેકર્સ હોય ને એને ખબર પડે કે શું લખવા ગયા હતા અને તમે શું લખીને આવ્યા છો. ઓકે, સો આ વસ્તુ છે. તો આ 3 ક્રાઇટેરિયા ઉપર આ લોકો પેપર ચેકિંગ કરવાના છે. બીજું કે પસંદ કરેલ વિષયનું જ્ઞાન એ તમારી પાસે કેટલું છે. કે તમે સપોઝ તમને તો 5 ટોપિક આપવામાં આવ્યા છે, એમાંથી તમારે 2 લખવાના છે, કે 6 ટોપિક આપવામાં આવ્યા છે તેમાંથી તમારે 2 લખવાના છે, અને તમે જે વિષય પસંદ કરો છો એમાં જો એવું જોવામાં આવે કે તમે ગોળ 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 એકની એક જ વાત લખ્યા કરો છો, તમારી પાસે એ વિષય વિશે જ્ઞાન જ નથી, તો ન ચાલે ને. કેમ કે તમે જાતે ચૂઝ કર્યો છે એ ટોપિકને. એટલે ગમે ત્યારે ચૂઝ કરો નિબંધ, તો તમને જે નિબંધમાં તમારી પાસે ઇન્ફોર્મેશન હોય લખવાની તે નિબંધ તમારે પસંદ કરવાનો. તો હવે સૌથી પહેલાં તો આપણે એ જ જોઈએ કે નિબંધનો ટોપિક તમારે યોગ્ય રીતે પસંદ કરવો પડે. સો નિબંધ લખતી વખતે જ્યારે બેસો તો મગજને થોડું શાંત કરીને બેસજો. બની શકે તો સૌથી પહેલાં પણ તમે એટેન્ડ કરી શકો છો, કેમ કે માર્ક્સ પણ વધારે છે, અથવા તમે પાછળથી પણ એટેન્ડ કરી શકો છો. હવે અત્યારે હું જે આ ફોર્મેટ કરાવું છું, કે અત્યારે જે વસ્તુ કરાવી રહી છું, તે ટોટલ આપણે બધી જ જીપીએસસી મેઇન્સ માટે કરાવું છું. DYSO, STI, AO, GPSC ક્લાસ 1, 2, ધેન તમારી જે ટીચર રિલેટેડ જે બધી એક્ઝામ્સ છે, એકાઉન્ટ ઓફિસર રિલેટેડ જે બધી એક્ઝામ્સ છે, તમારી કોઈ પણ PSIની એક્ઝામમાં નિબંધ લખશો તો બધા જ નિબંધ માટે, નિબંધના પેપરમાં તમે નિબંધ લખતા હશો તો એના માટે પણ આ ફોર્મેટ, એના માટે પણ આ જ વસ્તુઓ, આ જ ક્રાઇટેરિયા અને આજે જે આપણે કરીશું તે જ વસ્તુ જરૂર પડશે, તે જ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે. અને તમે જો ગુજરાતી લેંગ્વેજના પેપરમાં કે ઇંગ્લિશ લેંગ્વેજના પેપરમાં તમે જો નિબંધ લખતા હશો તો એમાં પણ આ જ વસ્તુઓ કામ લાગશે. ઓકે, એ હું તમને સમજાવી દઈશ કે તમારે ઓછા વર્ડ્સમાં કઈ રીતે લખવું અને વધારે વર્ડ્સમાં કઈ રીતના લખવું. સો એ છે. અને સૌથી પહેલી બાબત નિબંધ લેખન માટે ધ્યાનમાં રાખવાની છે તે છે યોગ્ય ટોપિક પસંદ કરવો. તમારે યોગ્ય ટોપિક પસંદ કરવો પડે. તમે ટોપિક ગમે તે ના લઈ શકો. ટોપિક જ્યારે તમે વાંચો તો તે વખતે સૌથી પહેલા બની શકે કે તમને ટોપિક બહુ જ પસંદ છે, પણ તમારી પાસે લખવા માટે એની પાસે કોઈ એક્ઝામ્પલ્સ નથી, તમારી પાસે લખવા માટે ખાસ નથી, તો પણ ના ચાલે. ખાલી જ્ઞાન પૂરતું જરૂરી નથી, કેમ કે તમે નિબંધ લખશો તો એની અંદર તમારે પંક્તિ, તમારે સુવિચાર, કોઈ મહાન વ્યક્તિઓના કંઈક વાક્યો, ફેમસ પર્સનાલિટીના ક્વોટ્સ, આ બધી વસ્તુની જરૂર તમને પડશે. સો ટોપિક સૌથી પહેલા તો એવો ચૂઝ કરવાનો, ક્રાઇટેરિયા છે, નોટ ડાઉન કરો કે કેવો ટોપિક તમારે પસંદ કરવાનો. સૌથી પહેલા તો જેના વિશે તમારી પાસે જ્ઞાન છે, જેના વિશે તમારી પાસે ઇન્ફોર્મેશન છે. તમારે જેટલા વર્ડ્સમાં લખવાનું છે એટલા વર્ડ્સમાં તમે લખી શકો તેટલી ઇન્ફોર્મેશન છે તમારી પાસે. તમે જે ઇન્ફોર્મેશન લખો છો એને સાબિત કરવા માટે, તમે જે વાક્ય લખો છો એને સાબિત કરવા માટે તમારી પાસે એક્ઝામ્પલ્સ છે. એ વિશ્વના ઉદાહરણો હોય કે ભારતના ઉદાહરણો હોય કે તમારા પર્સનલ ઉદાહરણ હોય, તે છે તમારી પાસે. બીજી વસ્તુ આ કે ઉદાહરણો ધ્યાનમાં રાખવાના. સૌથી પહેલા તો જ્ઞાન આવશે, પછી ઉદાહરણો, પછી આવશે ત્રીજી વસ્તુ કે તમારી પાસે એના માટેના કોઈ ક્વોટ્સ કે પંક્તિઓ છે કે નહીં. તમે કોઈ કાવ્ય પંક્તિ લખી શકો છો, તમે કોઈ ગદ્ય સૂક્તિ લખી શકો છો, તમે કોઈ મહાન વ્યક્તિનું કંઈક કથન લખી શકો છો. તો આ બધી વસ્તુ તમારી પાસે છે કે નહીં. જો હોય તો જ તમે આ ટોપિકમાં લખી શકો છો, ને જો ન હોય ને બધા જ ટોપિક તમારા માટે સમાન હોય તો તમે ગમે તે લખશો, એમાં તો કોઈ એ છે જ નહીં. પણ જો સારો નિબંધ લખવો હોય તો આ બધી વસ્તુઓ જરૂરી છે. સો પહેલાં તો છે કે યોગ્ય ટોપિક પસંદ કરવો કઈ રીતે. તો આ બધી વસ્તુ હોય તમારી પાસે તો તમે એ ટોપિકને ચૂઝ કરી શકો છો. તો તમારે થોડું મંથન કરવું પડે, તમારે થોડું બ્રેનસ્ટોર્મિંગ કરવું પડશે એ પહેલા કે તમારી પાસે આ બધી વસ્તુ છે કે નહીં. ઓકે, નાઉ સેકન્ડ થિંગ કે નિબંધ લખતા પહેલા હંમેશા તમારે કરવાનું શું કે પાછળના રફ પેજની અંદર તમારે એનું ફોર્મેટ થોડું એક બનાવવાનું. તમે જે લખવાના છો એ મુદ્દા, કેમ કે ઘણી વખત અમે એવું જોયું છે કે જ્યારે આપણે
ટોપિક ચૂઝ કરીએ ને તે વખતે આપણી પાસે બહુ બધા વિચારો હોય, ઘણા બધા એક્ઝામ્પલ્સ પણ આપણને યાદ આવે, પણ પછી જ્યારે આપણે લખવા બેસીએ ને તો લખતા લખતા છે ને લિંક બગડી જાય, કેમ કે સાતત્ય પણ જળવાવું જોઈએ ને. તો એના માટે તમારે હંમેશા આ વસ્તુ કરવાની કે પાછલા પેજની અંદર તમારે લખી નાખવાનું કે તમને જેટલી ઇન્ફોર્મેશન તે વખતે યાદ આવી છે ને આ બધી જ તમારે અહીંયા ઉમેરવાની છે, કે જેથી કોઈ વસ્તુ રહી જાય નહીં. અને એટલા માટે આ વસ્તુ કરવી તમારે ખાસ કે રફ પેજનો ઉપયોગ આ જગ્યાએ કરવો, ભલે થોડો ટાઈમ લાગે પણ કરી લેવો. હવે આપણે ફોર્મેટ જોઈએ કે ફોર્મેટ આપણે કેવું રાખીશું. સો નિબંધનું ફોર્મેટ, અને પછી એમાં તમે શું લખી શકો છો તે પણ હું તમને સમજાવીશ. તો સૌથી પહેલા તો આપણે જો ફોર્મેટ લઈએ તો ફોર્મેટ છે ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના. બીજું આવશે પાર્ટ તમારો બોડી પાર્ટ એટલે કે મુખ્ય ભાગ, અને ત્રીજું છે કન્ક્લુઝન એટલે કે સમાપન. આ જ વસ્તુ આપણે મેં જ્યારે તમને ડીવાયએસઓ મેઇન્સમાં આન્સર રાઇટિંગ માટેનો વિડીયો જ્યારે કર્યો હતો એ વખતે પણ સમજાવી હતી કે આ જ ફોર્મેટ આવશે. તો નિબંધનું ફોર્મેટ એમાં જે લખ્યું હતું ને કે નિબંધના નિયમોનું અનુસરણ અને નિબંધના ફોર્મેટનું અનુસરણ, તો આ ફોર્મેટ છે, આ જ નિયમો છે કે નિબંધ આ રીતે લખાવવો જોઈએ કે પહેલાં તો ઇન્ટ્રોડક્શન હોય એટલે કે એક પ્રસ્તાવના હોય, પછી એમાં બોડી આવશે એટલે કે મુખ્ય ભાગ આવે, અને લાસ્ટમાં હોય કન્ક્લુઝન કે સમાપન. આમાંથી જો એક પણ વસ્તુ મિસિંગ હોય તો તમારા માર્ક્સ કપાય, સિમ્પલ. સો અહીંયા માર્ક્સ ન કપાય એટલા માટે પહેલા તો તમારે આ ફોર્મેટ યાદ રાખવાનું. બીજી વસ્તુ કે જ્યારે પણ નિબંધ લખો ને તો આ વર્ડ્સ નહીં લખવા, ત્યાં પ્રસ્તાવના આવું નહીં લખવાનું, મુખ્ય ભાગ આવું નહીં લખવાનું. સમાપન કરો છો, બધાને ખબર પડે કે છેલ્લો ફકરો સમાપનનો જ હોય, તો ત્યાં સમાપન આવો શબ્દ લખવાની જરૂર નથી. સો તમારે આવા વર્ડ્સ ત્યાં લખવા નહીં. હવે તમે જ્યારે પણ નિબંધ લખશો એટલે પહેલો ફકરો તમે લખો એને જ કહેવાય એનું ઇન્ટ્રોડક્શન અથવા પ્રસ્તાવના. પછી આ પહેલો ફકરો પતે એના પછી તમે જે લખશો તે થઈ ગયો તમારો મુખ્ય ભાગ, અને જે છેલ્લો ફકરો આવે, તમે અહીંયા ભલે 10 ફકરા લખ્યા હોય પણ જો 11મો ફકરો તમે લખતા હો કે જે છેલ્લો ફકરો આવશે તે આવશે તમારું સમાપન. નો ડાઉટ 11 ફકરા લખવાની જરૂર નથી, તમારાથી જેટલા બને એટલા ફકરા તમે લખશો. સૌથી પહેલા તો આપણે પેલું રૂલ જોવો પડે ને કે અહીંયા કેટલા વર્ડ્સમાં આપણી ઇન્ટ્રોડક્શન હોવી જોઈએ, કેટલા વર્ડ્સમાં બોડી અને કેટલા વર્ડ્સની અંદર આપણું પ્રસ્તાવના હોવી જોઈએ. સો ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન માટેનો રૂલ છે 10%, 80% અને 10%. તો 10%, 80% અને 10% આવો રૂલ હોય છે. હા, થોડું કામ તેમ થઈ શકે છે, કોઈ વાંધો ના આવે કે તમે અહીંયા 15% કરી દો ને અહીંયા 75% કરો તો પણ ચાલે, પણ એના માટે તમારી ઇન્ટ્રોડક્શન એટલી પાવરફુલ હોવી જોઈએ, એવી હોવી જોઈએ કે જે એન્ગેજ કરી શકે, તો તમે લાંબી ઇન્ટ્રોડક્શન લખી શકો છો. ઓકે, સો આ 10 જનરલી આપણો આ રૂલ ફોલો થતો હોય છે 10%, 80% અને 10%નો. એટલે જો તમારે 1000 વર્ડ્સની અંદર 1000 શબ્દોની અંદર જો નિબંધ લખવાનો હોય તો 100 શબ્દોમાં તમારું ખાલી શું આવશે? પ્રસ્તાવના. 100 શબ્દોમાં તમારું આવશે સમાપન, અને 800 શબ્દોની અંદર આવે તમારું મુખ્ય ભાગ. અને જો તમે 250 થી 300 વર્ડ્સમાં લખતા હોવ તો પછી 300 વર્ડ્સ ગણીએ તો 30 શબ્દોમાં તમારી પ્રસ્તાવના આવશે, 30 શબ્દોમાં તમારું કન્ક્લુઝન આવશે, અને બાકીના જે વર્ડ્સ બચે તે તમારા બોડીમાં આવે. હવે 30 વર્ડ્સ એટલે 30 થી 50 થઈ શકે છે, એટલું બધું પણ આમ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ નથી, પણ હા તમારું એ ખબર પડવી જોઈએ કે આ ઇન્ટ્રોડક્શન છે, આ બોડી છે અને કન્ક્લુઝન છે. પ્રસ્તાવના અથવા ઇન્ટ્રોડક્શનનું મિનિંગ એ થાય કે તમે સ્ટાર્ટિંગમાં જ્યારે લખશો તો સીધા જમ્પ ના કરાય માહિતી ઉપર. તમારે પહેલા તો લખવું પડે કે તમે શેના વિશે લખી રહ્યા છો, ટોપિક શું છે, શા માટે આપણે એની ડિસ્કશન કરી રહ્યા છે, આવું કંઈક. તો તમારે આ વસ્તુ પહેલા જણાવવી પડે અને પછી તમે લખો. એટલે આ રીતે થશે. મુખ્ય ભાગ એનો મતલબ છે કે મેઇન તમે એની અંદર ઇન્ફોર્મેશન આપો છો, આ ઇન્ફોર્મેશન માટેના એક્ઝામ્પલ્સ આપો છો, અને આ એક્ઝામ્પલ્સ કે આના થ્રુ તમે અલગ અલગ રીતના અને અલગ અલગ આયામો, અલગ અલગ કન્ટેક્સ્ટમાં આ વિષય વિશે તમે ચર્ચા કરો છો, એ તમારો મુખ્ય ભાગ આવે. અને કન્ક્લુઝનની અંદર શું આવશે કે તમે જે ચર્ચા કરી છે એની સમરી હોઈ શકે છે, કે એના વિશે તમારો ઓપિનિયન શું છે તે તમે લખી શકો છો, અથવા તો આગળની રાહ કે તમે શું કરી શકો આગળ, એ બધી વસ્તુ તમારી આવશે કન્ક્લુઝનમાં. સો અહીંયા ફર્સ્ટ ઇન્ટ્રોડક્શનમાં ક્યારે પ્રસ્તાવના એવું ન લખવું, અને હવે આપણે ઇન્ટ્રોડક્શન લખવાની સ્ટાર્ટ કરીએ કે કઈ રીતે તમારે લખાય. તમે જે એક્ઝામ આપવા જતા હોવ એ એક્ઝામમાં ફર્સ્ટ તમારે આ વસ્તુ કરી લેવાની કે તમે કેટલા વર્ડ્સની અંદર નિબંધ લખવાના છો, એ વર્ડ્સ પ્રમાણે તમને ખબર હોવી જોઈએ કે તમારે કેટલા વર્ડ્સની અંદર પ્રસ્તાવના અને સમાપન લખવાનું છે, એ તમને ખબર હોવી જોઈએ. તમારા જો એક લાઈનમાં 6 વર્ડ્સ થતા હોય
તો 30 વર્ડ 5 જ લાઈનમાં પૂરા થવા જોઈએ. તો 5 લાઈનની ઇન્ટ્રોડક્શન તમારે લખવાની રહેશે. તો આ તમે જે તે એક્ઝામમાં જાઓ તે પહેલા તમારે જાતે આ એક્સરસાઇઝ કરી લેવાની કે તમે જ્યારે પ્રિપેરેશન કરો છો તો એના નિબંધ લખવાના, તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની. તો જ તમને ખબર પડશે કે તમારા વર્ડ્સ કેટલી લાઈનમાં કેટલા પૂરા થાય છે અને કઈ રીતે થાય છે. કઈ રીતે આન્સર રાઇટિંગ કરવું એનો વિડીયો પણ ઓલરેડી મેં ડીવાયએસઓ મેઇન્સની સિરીઝની અંદર એને મૂકેલો છે. તો એ વિડીયો તમારે આ લિંક ઉપર જઈ અને જોઈ લેવો કે જેથી તમને આન્સર રાઇટિંગ વિશે ખબર પડે. તો આ વસ્તુ છે. હવે પ્રસ્તાવનાની અંદર આપણે શું લખીએ? તો જો પ્રસ્તાવના એટલે આપણે સ્ટાર્ટિંગ કરવાની છે, કોઈ વસ્તુ વિશે આપણે સ્ટાર્ટ કરવાનું છે, કંઈક એના વિશે આપણે ઇન્ટ્રોડક્શન આપવાનું છે. તો આ ઇન્ટ્રોડક્શન તમે કોઈ પંક્તિ દ્વારા આપી શકો છો. કે સપોઝ તમે કોઈ પંક્તિ લખી નાખી, જે ટોપિક છે આ ટોપિકને અનુરૂપ કંઈક તમે પંક્તિ લખી, કોઈ કાવ્ય પંક્તિ લખી, અથવા તો કોઈ તમે ગદ્ય સૂક્તિ લખી, એટલે કે કોઈ એક સુવિચાર કે કંઈક લખ્યું, અથવા તમે કોઈ મહાન વ્યક્તિનું કોઈ કથન લખ્યું, અથવા તો કથન એટલે કે કોટ, એટલે કે તમે કંઈક કોટ લખ્યો. આનાથી તમે શરૂઆત કરી શકો છો. ઓબ્વિયસલી તમે કથન લખો, પંક્તિ લખો કે ગદ્ય સૂક્તિ લખો, એટલે તમે આ રીતે કથન કે ગદ્ય સૂક્તિ કે પંક્તિ લખતા હો એટલે આવું લખી અને પછી એની આજુબાજુમાં તમે આ રીતના જે પેલા ક્લાઉડ બનાવતા હો તે બનાવી શકો છો. પણ ત્યાર પછી તમારે આ પંક્તિને સમજાવવી પડે. તો આ પંક્તિ તમે સમજાવો એટલે તમારી ઇન્ટ્રોડક્શન થઈ ગઈ કહેવાશે. તો એક તો આ છે. બીજું તમે શું કરી શકો? તો ઇન્ટ્રોડક્શનની ફર્સ્ટ મેથડ આ થઈ ગઈ. હવે બીજી મેથડ કે આપણે બીજું શું કરી શકીએ કે તમે કોઈ ટૂંકી વાર્તા લખો. ટૂંકી વાર્તા તમે બનાવો, ઇન્સ્ટન્ટ લેખક બની જાઓ અને એક ટૂંકી વાર્તા બનાવો, કે કોઈ એક વાર્તા કે કોઈ એક વસ્તુથી સ્ટાર્ટ કરો. એ વિષય ઉપર આધારિત હોય કે તમે કયો વિષય લખી રહ્યા છો તેના ઉપર હોય. જનરલી હું એથિક્સના પેપરમાં કે ઇવન ઘણીવાર ઇકોનોમી રિલેટેડ કે ઘણીવાર શિક્ષણના એમાં હું તો ટૂંકી વાર્તા, મારું આ ફેવરેટ ફોર્મેટ છે. પણ હા, તમને જે યોગ્ય લાગતું હોય તે તમે કરી શકો છો. તો કોઈ ટૂંકી વાર્તા બનાવો કે કોઈ ઘટના તમે જસ્ટ ઇમેજિન કરો કે આવું હોય, આ વસ્તુ છે. પછી તમે એના ઉપર આગળ પેલા મુખ્ય ભાગની અંદર પછી તમે કરો કે ઓકે આ વાર્તા તમે શા માટે લખી, શું સમજાવવા માટે લખી, તે વિષયને પછી તમે ત્યાં સમજાવો. એટલે કે એક નાની વાર્તાથી સ્ટાર્ટ કરાય. હા, નો ડાઉટ જ્યારે તમે ટૂંકી વાર્તા લખશો તો પેલો 10%નો રૂલ છે ને થોડોક વધી જશે. ઓકે, પણ સમાપન આપણે બહુ નાનું તો ન કરી શકાય, તો મિનિમમ 10% રાખવું પડે. એટલે પછી મુખ્ય ભાગમાં ઓછું થાય. બટ યા, તમે જો કોઈ એનેક્ડોટ લખી શકતા હોવ, એનેક્ડોટ એટલે ટૂંકી વાર્તા, તો તમે લખી શકો છો, પણ ટૂંકી હોવી જોઈએ. એવું નહીં કે પછી આખું પેજ ભરીને તમે ખાલી એક વાર્તા લખી નાખી. કે જ્યારે તમારે 300 વર્ડની અંદર 300 શબ્દોની અંદર નિબંધ લખવાનો હોય તો ટૂંકી વાર્તાવાળું ફોર્મેટ થોડુંક પ્રોબ્લેમેટિક હોય. જ્યારે તમારે 800 થી 1000 કે 1200 વર્ડ જેવામાં નિબંધ લખવાનો હોય તો ટૂંકી વાર્તા તમે કરી શકો કે એક આખું પેજ તો ભરાય ને, અડધું પેજ તો ભરાય તમારું વાર્તામાં. પછી એ વાર્તા તમે શા માટે લખી તે સમજાવવા માટે પણ પાછું બીજું અડધું પેજ ભરાય. અને એટલા માટે ટૂંકી વાર્તાવાળું એ ક્યારે કરાય કે જ્યારે તમારી પાસે વર્ડ લિમિટ વધારે હોય. જો વર્ડ લિમિટ ઓછી હોય તો વાર્તા પ્રિફર ન કરવી. તે વખતે તમે જસ્ટ કોઈ ગદ્ય સૂક્તિ, કથન કે કોઈ પંક્તિ કે કોઈ સુવિચાર, કોઈ કહેવત, આવા કશા વસ્તુથી સ્ટાર્ટ કરી શકો છો. ધેન ત્રીજું ફોર્મેટ થશે, ત્રીજી વસ્તુ થાય જસ્ટ વ્યાખ્યા લખો. હવે તમને સપોઝ પૂછ્યું હોય ક્લાઇમેટ ચેન્જ વિશે, ઓકે, કે તમને જળવાયુ પરિવર્તન પૂછ્યું છે, તો જળવાયુ પરિવર્તનની વ્યાખ્યા તો આવડે ને, તો એને વ્યાખ્યાથી સ્ટાર્ટિંગ કરી દો. કે તમને બીજું કંઈ નથી આવડતું તો તમે વ્યાખ્યાથી સ્ટાર્ટિંગ કરી શકો. ઇવન ચોથું તમે કરી શકો કે કોઈ સાંપ્રત કોઈ ડેટા લો, સાંપ્રત કોઈ ઘટના લો, આવી કોઈ વસ્તુથી પણ તમે સ્ટાર્ટિંગ કરી શકો છો. કે હમણાં જ ન્યૂઝની અંદર આ વસ્તુ આવી અને જે ક્લાઇમેટ ચેન્જના કારણે થઈ હતી, આવું કંઈક લખી શકો છો. તમે કોઈ ડેટા પ્રોવાઈડ કરી શકો છો કે આઈપીસીસીના ફલાના રિપોર્ટ મુજબ અત્યારે ક્લાઇમેટ ચેન્જ આ રીતે થઈ રહ્યું છે અને આનાથી આ બધા નુકસાન થવાના ચાન્સીસ છે. અને પછી તમે બોડીમાં જાઓ. સો તમે આ રીતે ડેટાથી સ્ટાર્ટ કરી શકો છો, કરંટ અફેર્સના કોઈ ડેટા. ઇવન ડેટા તમે કોઈ પાસ્ટ ડેટા પણ લઈ શકો છો, નો ડાઉટ. ઇકોનોમી વિશે ક્વેશ્ચન હોય અને તમને ઈચ્છા થાય તો તમે આ જગ્યાએ ડેટા તમે લઈ શકો છો, પ્રીવિયસ ડેટા, કે હિસ્ટોરિકલ ટાઈમમાં કે આપણે આઝાદ થયા તે વખતે ઇકોનોમીની શું હાલત હતી અને આજે આપણે વિકસિત ભારત વિકસિત ભારતના પથ ઉપર છીએ. તો આ રીતે પણ તમે સ્ટાર્ટ કરી શકો છો. બીજું કે તમે પ્રસ્તાવના સ્ટાર્ટ કરી શકો છો હિસ્ટ્રીથી, એટલે કે ઇતિહાસથી. એટલે કે ઇતિહાસની કોઈ ઘટના લખી અને આજે શું ચાલી રહ્યું છે તે પણ તમે લખી શકો છો. સો ઇન્ટ્રોડક્શનમાં તમે આ રીતે લખી શકો. આટલી વસ્તુઓથી તમે ઇન્ટ્રોડક્શન કરી શકો છો. હવે
તમારે જોવાનું હોય. હવે આમાં કેવું હોય કે જ્યારે પણ તમે પ્રિપેરેશન કરો છો નિબંધની કે કોઈ પણ, કે જ્યારે તમે જસ્ટ જીએસ પ્રિપેરેશન, સામાન્ય અભ્યાસની પ્રિપેરેશન કરતા હો કે કરંટ અફેર્સની પ્રિપેરેશન કરતા હો, તે વખતે ઘણી વખત ન્યૂઝપેપર વાંચો ત્યારે પણ ઘણા લેખકોના ઘણા સારા સારા વાક્યો હોય છે કે આ વાક્યોનો તમે અહીંયા ડાયરેક્ટ ઉપયોગ કરી શકો. તો એ વાક્યો તમારે એક બુકમાં, એસે માટેની એક બુક બનાવો કે જેમાં અલગ અલગ પાર્ટ્સ પાડી દો, કે એક વુમન એમ્પાવરમેન્ટનો હોય, એક ચાઇના રિલેટેડ ઇસ્યુનો હોય, એક અમેરિકા રિલેટેડ ઇસ્યુનો, અમેરિકા ઇન ધ સેન્સ યુએસએ રિલેટેડ ઇસ્યુનો હોય, ભારતની સમસ્યાઓ વિશે હોય, સોસાયટીની જે અલગ અલગ સમસ્યાઓ છે, એજ્યુકેશન રિલેટેડ કંઈક હોય, મતલબ આ રીતે અલગ 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 અલગ. અને પછી હોય એથિક્સ, તો એથિક્સમાં પણ ઘણી બધી વસ્તુઓ છે. તો એ બધા જ પાર્ટ માટે અલગ અલગ પાર્ટ બનાવી દો, અથવા તો ફોલ્ડર્સ યુઝ કરી શકો છો તમે, કે એક ફોલ્ડર એક ટોપિક માટે. આવું કરીએ. પછી આ પર્યાવરણના ઇસ્યુઝનો એક ફોલ્ડર હોય. અને હવે જ્યારે પણ તમે વાંચતા હોવ ને તમને એમ લાગે કે પર્યાવરણ માટે આ બહુ સરસ એક કોડ છે, કે આ બહુ સરસ એક ડેટા છે, કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કે સુપ્રીમ કોર્ટનું કોઈ જજમેન્ટ છે, તો આ બધી વસ્તુઓથી તમે સ્ટાર્ટ કરી શકો છો. અને એના માટે તમારી પાસે ડેટા હોવા જરૂરી છે ને. અને એટલે તમારે આ વસ્તુ, આ એક્સરસાઇઝ એકચ્યુઅલી અત્યારે છેલ્લે કરવી તો મુશ્કેલ છે, પણ તોય તમે તેમ છતાં પણ હજી તમારી પાસે થોડો ટાઈમ જે બચ્યો છે એમાં તમે કરી શકો. એટલે જો ડીવાયએસઓ મેન્સની વાત કરીએ તો થોડો ટાઈમ બચ્યો છે. હા, તમારે ક્લાસ 1 to મેન્સ કે એસટીઆઈ મેન્સ માટે ઘણો ટાઈમ છે, તો તમે આ વસ્તુ કરી શકો છો કે એક બુક બનાવી દો અત્યારથી, અને એમાં આ બધી જ વસ્તુ માટે તમે ડેટા રાખો. એક પંક્તિ, કાવ્ય પંક્તિઓ કે ગદ્ય સૂક્તિ કે કહેવત કે સુવિચાર માટેની બુક અલગ રાખો, અને એમાં પણ ટોપિક વાઇઝ, કે એજ્યુકેશન હોય તો એજ્યુકેશન રિલેટેડ મહાન વ્યક્તિઓના લેખ. હવે પછી એવું નહીં કરવાનું પાછું કે તમે 10 કે 11 કહેવત કે 11 પંક્તિ લખી નાખી, એમાં ભૂલી જશો, તમને યાદ નહીં આવે. તમે કોઈ 2 રાખો કે મેક્સિમમ 3 રાખો, કે આમાંથી કોઈ એક તમે યુઝ કરી શકો. તમને યાદ રહે એવી પણ હોવી જોઈએ ને આ વસ્તુ. એટલે તમે શું યુઝ કરવાના છો તે તમને યાદ પણ હોવું જોઈએ. અને જો તમે જ્યારે કથન લખતા હો કોઈનું, તમે જ્યારે કોઈ વ્યક્તિનો ક્વોટ લખતા હોય કે વ્યક્તિ આપેલું વિધાન લખતા હોય, તો એઝ ઇટ ઇઝ આવવું જોઈએ. એમાં પછી બહુ ગડબડ ચાલે નહીં. અને એટલા માટે તમને એક્ઝેક્ટલી યાદ રહે, એના માટે તમારે એવા જ વાક્યો ચૂઝ કરવાના કે જે તમને આવડી શકે, જે તમને યાદ આવી શકે, કે અથવા તો તમે જેને યાદ રાખી શકો. અને એ 3 થી 4 હોવા જોઈએ એક ટોપિક માટે, બહુ બધા અલગ અલગ નહીં. હા, હવે એ ટોપિકના આયામો અગર અલગ અલગ હોય તો પછી એના માટેના પેજીસ જ અલગ રાખવાના, કે એક આયામ માટે 3, એક આયામ માટે 2 કોર્સ કે 2 પંક્તિ કે 2 વિચારો. ડેટામાં પણ એવું જ રહેશે કે નિબંધ માટેના ડેટા જ્યારે તમે લખતા હો કે તમને આ ટોપિક પૂછાશે તો તમે આ ડેટાથી ચાલુ કરશો. ઇવન તમે જ્યારે કોઈ પણ ઇન્ટ્રોડક્શન લખો, અથવા કોઈ પણ સપોઝ તમે વાક્ય લખો છો, તો એ વાક્ય તમારા ટોપિક સાથે મેચ થાય છે કે નહીં, એના માટે તમારે થોડીક એક્સરસાઇઝ કરવી પડે. ડીયર્સ, તમારે જોવું પડે કે તમારે ત્યાં એકચ્યુઅલી તમે શું કરી શકો, કે એ જગ્યાએ તમારે એને બંધ બેસથી ગોઠવવી પડે એ જગ્યાએ. તો એ પણ તમારું આર્ટ છે. તમને ઈચ્છા હોય તો તમે લખીને મને મોકલી શકો છો, તો હું તમને ચેક કરી આપીશ. ઓકે, સો આ વસ્તુ થઈ ગઈ. તો આ પ્રસ્તાવનાની વાત થઈ. હવે મુખ્ય ભાગની વાત કરીએ આપણે. હવે બોડી પાર્ટની વાત કરીએ. હું બાજુમાં ખસું છું. જો કોઈને સ્ક્રીનશોટ લેવો હોય પ્રસ્તાવના વિશે તો તમે લઈ લો, કેમ કે હું એને રબ કરીશ. હવે આપણે મુખ્ય ભાગની વાત કરીએ તો એમાં શું થશે, તો એની અંદર ડિફરન્ટ અપ્રોચીસ છે કે મુખ્ય ભાગને તમે કઈ રીતના અપ્રોચ કરી શકો, કે કઈ રીતે તમે એને એટેમ્પ કરી શકો. તો આમાં અપ્રોચ તમે પહેલો લઈ શકો છો કે જે તમે લો કે ઇતિહાસથી લઈ અને અર્વાચીન સુધી, એટલે કે હિસ્ટોરિકલ ટુ મોડર્ન ટાઈમ. આ તમારે સબ્જેક્ટ વાઇઝ ચૂઝ કરવાનું હોય કે તમે ઇતિહાસના ડેટાથી ચાલુ કર્યું કે ઇતિહાસમાં આવું હતું ને ધીરે ધીરે આ રીતે પ્રગતિ થતી ગઈ, અને અર્વાચીન સમયમાં અત્યારે શું છે, તો આ વસ્તુ વિશે તમે લખી શકો છો. તો ઇતિહાસથી અર્વાચીન, આવો એક અપ્રોચ તમે લઈ શકો છો. બીજો અપ્રોચ તમે લઈ શકો છો કે વ્યક્તિગત સ્તરથી વૈશ્વિક સ્તર, ઇન શોર્ટ ઇન્ડિવિજ્યુઅલ લેવલ ટુ ઇન્ટરનેશનલ લેવલ. તો આ રીતે પણ જઈ શકો છો તમે, કે વ્યક્તિગત સ્તરથી વૈશ્વિક સ્તર. જનરલી આ ફોર્મેટ આપણે એથિક્સમાં યુઝ કરતા હોઈએ છીએ, કે એક વ્યક્તિ જો બદલાય, એક વ્યક્તિ જો ચેન્જ કરે તો એનો ચેન્જ પછી એના ફેમિલીમાં આવે. વ્યક્તિ ચેન્જ થવાથી કુટુંબ ચેન્જ થાય, કુટુંબ ચેન્જ થાય તો કુટુંબ ચેન્જ થવાથી એ સોસાયટી ચેન્જ થાય, સોસાયટી ચેન્જ થવાથી રાજ્ય કક્ષાએ પરિવર્તન આવે, અને જો રાજ્ય કક્ષાએ પરિવર્તન આવે તો આપણા દેશમાં રાષ્ટ્રીય કક્ષાએ પરિવર્તન આવે, અને રાષ્ટ્રીય કક્ષાના પરિવર્તનથી એકચ્યુઅલી વૈશ્વિક પરિવર્તન શક્ય છે. તો આ રીતે પણ થાય. ઘણી વખત આપણે વૈશ્વિક સ્તરથી વ્યક્તિગત સ્તર પર પણ લઈ જઈ શકીએ છીએ આને. પછી ત્રીજું હોય કે તમે કન્ટેક્સ્ટ સ્પેશિયલ લખો, કે કન્ટેક્સ્ટ
બાંધીને લખો. જેમ કે તમે અહીંયા કોઈ પણ જે તમને ટોપિક આપ્યો છે એનો પોલિટિકલ કન્ટેક્સ્ટ આપો કે રાજકીય તેની શું અસરો છે. ધેન તમે એનો ભૌગોલિક કન્ટેક્સ્ટ આપો, એટલે કે જિયોગ્રાફિકલ કન્ટેક્સ્ટ આપી દો. ધેન તમે સામાજિક એના પહેલુઓ વિશે લખો. ધેન એટલે કે કન્ટેક્સ્ટ એટલે આયામો કે અલગ અલગ આયામો વિશે લખો. ત્યાર પછી તમે અહીંયા કન્ટેક્સ્ટ આપી શકો છો વૈશ્વિક, કે વિશ્વ ઉપર કોઈ પણ વસ્તુની શું અસર થઈ રહી છે. ધેન તમે છેલ્લે આપી શકો છો પર્યાવરણીય. એટલે કે આ રીતે કન્ટેક્સ્ટમાં લખો કે સામાજિક અસરો શું છે, વૈશ્વિક અસરો શું છે, અને સ્ટ્રેટેજિક અસરો શું છે, કે અસરો કે ગમે તે, મતલબ જે વસ્તુ લખતા હો તો આ રીતે પણ તમે લખી શકો છો. પછી તમે લખી શકો છો કે એક આ અપ્રોચ પણ છે કે લાક્ષણિકતાઓ. જ્યારે પણ કોઈ પોલિસી હોય ને ત્યારે આ ફોર્મેટ વપરાતું હોય ચોથા નંબરનું, કે તો તમે લાક્ષણિકતાઓ લખો, પછી એના ફાયદા લખો, પછી ગેરફાયદા લખો, પછી તમે આગળની રાહ આપો અને કન્ક્લુડ કરો. તો આગળની રાહ સુધી તમારું આની અંદર જશે. તો એક આ અપ્રોચથી પણ તમે લખી શકો છો. અને છેલ્લો અપ્રોચ છે કે જે પાંચમો અપ્રોચ, સમાજના વિવિધ ભાગો, એટલે કે સમાજના વિવિધ ભાગો વિશે પણ તમે લખી શકો છો. જેમ કે સમાજની અંદર અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ હોય, કે એક તો શ્રીમંતો હોય, ગરીબો હોય. સમાજની અંદર આપણને LGBTQs મળશે, સમાજમાં સ્ત્રીઓ. આ રીતે પણ તમે લખી શકો છો. જો સામાજિક વિષય ક્વેશ્ચન હોય, તમને સામાજિક વિષય જો એસે લખવાનો હોય તો તમે આ સમાજના વિવિધ ભાગો ઉપર તેની શું અસર થશે, બાળકો ઉપર, વૃદ્ધો ઉપર, યુવાનો ઉપર, સ્ત્રીઓ ઉપર, આ રીતે પણ તમે લખી શકો છો. તો આ રીતે અમુક છે સૌથી મોસ્ટ ફોલોડ ફોર્મેટ ઇઝ ધીસ કન્ટેક્સ્ચ્યુઅલ, અને આ બીજું લાક્ષણિકતાઓ, ફાયદા ગેરફાયદા વાળું અને આગળની રાહ વાળું. તો આ બે ફોર્મેટ છે કે જે સૌથી વધારે યુઝ થતા ફોર્મેટ છે. પણ આ પણ તમે કરી શકો છો. જેમ કે વ્યક્તિગત સ્તરથી વૈશ્વિક સ્તર તમે એથિક્સમાં વાપરી શકો છો. આ તમે કોઈ પણ ટોપિકમાં લઈ જઈ શકો છો. જ્યારે પોલિસીઝ અને કોઈ કાયદાઓ વિશે હોય તમને ક્વેશ્ચન, તો તમે આ વસ્તુ લખી શકો છો. દેન સામાજિક કન્ટેક્સ્ટ હોય તો સમાજના વિવિધ ભાગો વિશે લખી શકો છો. અને ઇતિહાસથી અર્વાચીન તો એ સબ્જેક્ટ સ્પેસિફિક રહેશે કે તમે કોઈ પણ ઇવન તમે પર્યાવરણના વિષયમાં પણ તમે ઇતિહાસથી અર્વાચીન કાળ સુધી લઈ જઈ શકો છો. એટલે એ તમારા ઉપર છે, તમારી મૌલિકતા ઉપર છે કે તમે કઈ રીતે આને લખી શકો છો. બીજી વસ્તુ કે જ્યારે પણ તમે બોડી લખો તો અહીંયા થોડીક વસ્તુ ધ્યાન રાખવાની છે. જ્યારે પણ તમે મુખ્ય ભાગ અપ્રોચ કરતા હો તો મુખ્ય ભાગમાં તમે સબ હેડિંગ્સ આપી શકો છો. કે જેમ કે તમે જ્યારે કન્ટેક્સ્ચ્યુઅલ આયામ, વિવિધ આયામી જ્યારે તમે નિબંધ લખતા હો તો તે વખતે તમે કરી શકો છો કે તમે ઇન્ટ્રોડક્શન પતાવી, ઇન્ટ્રોડક્શનનો આ રીતના તમારો એક ફકરો પતી ગયો, આ રીતે ફકરો પાડીને તમે લખ્યું હતું કે તમારી 4 લાઈનમાં ઇન્ટ્રોડક્શન પતી ગઈ. હવે તમે પછી લખો કે આપણે આના વિશે જોઈશું, તો એક ફકરો તમે કંઈક લખી દો. અને પછી તમે લખો કે આપણે વિવિધ આયામ તેના અથવા વિવિધ પહેલુઓ વિશે જોઈએ, અને પછી એની અંદર તમે અહીંયા સબ હેડિંગ આપો. તો આ રીતે સબ હેડિંગ આપી અને પછી એની અંદર એક ફકરો લખો. હા, પણ અહીંયા છે ને પોઈન્ટમાં ન લખવો નિબંધ ક્યારે નિબંધ પોઈન્ટમાં ન લખાય. તો આ રીતે સબ હેડિંગ્સ આપી અને તમે બોડી વાળો પાર્ટ જે છે એ પૂરો કરી શકો છો. પણ સબ હેડિંગ આપી શકો છો. અહીંયા 1 2 3 4 એવા પોઈન્ટ્સ નહીં લખવા. તો એક તો આ વસ્તુ છે કે તમે અહીંયા સબ હેડિંગ્સ આપી શકો છો. બીજી વસ્તુ કે તમે કોઈ ફ્લો ચાર્ટ કે કોઈ ચાર્ટ તમે લઈ શકો છો. કે સપોઝ આ રીતના કરી અને તમે કોઈ ચાર્ટ બનાવવા માંગતા હોવ, તમે જે ફકરો લખ્યો છે એના વિશે, તો તે તમે બનાવી શકો છો. કોઈ મેપ તમે બનાવી શકો છો. ઇટ્સ અપ ટુ યુ. તો ચાર્ટ, ફ્લો ચાર્ટ, મેપ, કોઈ ડાયાગ્રામ, આવું કંઈ પણ તમે ત્યાં કરી શકો છો. પણ હા, જ્યારે લખાણ હોય તેને પોઈન્ટમાં ન લખતા, એમાં બુલેટ પોઈન્ટ્સ ન આવવા જોઈએ કે 1 2 3 4 નંબર કરીને પોઈન્ટ્સ લખશો, એવું નહીં. ત્યાં તમારે, અને ઇવન અહીંયા પણ આજે તમે જે સબ હેડિંગ્સ આપશો ને એને પણ તમારે નંબર્સ નહીં લગાવવાના. જસ્ટ આમ જ સબ હેડિંગ આપી અને એને અલગ રીતના કે ડબલ અંડરલાઇન કરો કે બોલ્ડ કરી દો, બીજી એક વખત ગૂંથી દો તો પણ ચાલે, અથવા મોટા અક્ષરે લખો તો પણ ચાલે. તો આ રીતે લખવાનું. મેપ્સ અને એવી તેવી વસ્તુઓ તમે ઇન્ક્લુડ કરી શકો છો. નો ડાઉટ કરશો તો તમને જ માર્ક્સ વધારે મળશે. તમે પેલા ગ્રાફ એડ કરી શકો છો, પાઈ ચાર્ટ, બાર ગ્રાફ, લાઇન ગ્રાફ, આવું પણ તમે કરી શકો છો કે જ્યારે તમે કોઈ ડેટા બતાવવા માંગતા હોવ તો. બીજી વસ્તુ કે તમે ગુજરાતી લેંગ્વેજ પેપર, ગુજરાતી ભાષાના પેપરમાં કે ઇંગ્લિશ ભાષાના પેપરમાં જ્યારે લખતા હો તો તમે ત્યાં ક્વોટ્સ, પંક્તિ, ગદ્ય સૂક્તિ, એ બધી વસ્તુઓ પણ અહીંયા પણ તમે એડ કરી શકો છો. જો તમે જે વસ્તુ લખી છે એ વસ્તુને અનુરૂપ તમારી પાસે કોઈ પંક્તિ હોય કે કોઈ મહાન વ્યક્તિનું કંઈ કથન હોય તો તે તમે ત્યાં એડ કરી જ શકો છો. તો આ રીતે કરવાનું. એમાં તમારી મૌલિકતા છે. તમે કઈ રીતે કયા કથનને તમે લાવી શકો છો તે તમારા ઉપર છે. તમે રૂઢિપ્રયોગો, કહેવતો, બધી જ વસ્તુનો યુઝ અહીંયા કરી શકો છો. અને ટ્રાય કરજો કે જેટલા બને તેટલા વધારે તમે જે લખ્યું છે એને સપોર્ટ કરવા માટે ઉદાહરણ જરૂરથી આપજો. એટલે આ વસ્તુ છે. સો બોડી પાર્ટ અહીંયા પૂરો.
હવે જેને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, હું સાઈડમાં જાઉં છું, પછી આપણે કન્ક્લુઝન કરીએ. મિત્રો, આપણે પહેલો જે પોઈન્ટ જોયો હતો ને કે લોકો પેપર ચેકિંગમાં કઈ વસ્તુ ચકાસે છે, તેમાં હતું ને કે નિબંધના નિયમો અને ફોર્મેટનું અનુસરણ કરે છે કે નહીં. તો એ જ વસ્તુ હતું કે નિબંધના નિયમોમાં જ આવે કે તમે 1 2 3 4 એવા નંબર્સ ન લગાવી શકો. ઓકે, હવે આપણે લઈએ સમાપન અથવા કન્ક્લુઝન. તો સમાપનમાં તમે ફર્સ્ટ કરી શકો છો કે તમે સમરી આપો, કે તમે જે ઉપર લખ્યું છે એ બધાની ટૂંકમાં એક નાની સમરી આપી દો. તમે આવું કરી શકો છો. એ ટોપિક પર ડિપેન્ડન્ટ હોય કે તમે શું કરવા માંગો છો. બીજું કે તમે કોઈ શીખ કે બોધપાઠ લખી શકો છો છેલ્લે. હવે આ વસ્તુ ક્યારે આવે કે જ્યારે પેલા ગુજરાતીના પેપર હોય કે એથિક્સના પેપર હોય ને, એટલે કે નીતિ વિષયક સબ્જેક્ટ હોય કે ગુજરાતીમાં તમે લખતા હો, એ રીતના કંઈક હોય, કંઈ મૌલિક વિષય પૂછાયો હોય, તો ત્યાં તમે શીખ કે બોધપાઠ આપી શકો છો. ધેન તમે કોઈ પંક્તિ સાથે પણ એને બંધ કરી શકો છો, કે પંક્તિ કે કોઈ કથન મહાન વ્યક્તિનું એવું લખીને પણ તમે સમાપન કરી શકો છો. અને ચોથું હોય કે તમે જો પેલું ફોર્મેટ ના કર્યું હોય તો તમે આગળની રાહ આપી શકો છો. ઇવન પાંચમું છે કે તમે આ બધામાંથી કંઈક તારણ લખી શકો છો, અથવા તો એક બેલેન્સ્ડ કન્ક્લુઝન લખી શકો છો, કે કંઈ પણ બેલેન્સિંગ કંઈક વાત લખી દો. કે તમે સપોઝ પેલું ફાયદા ગેરફાયદા વાળું લખ્યું હોય તો પછી ત્યાં તમારે બેલેન્સિંગ પણ આપવું પડે ને, કે હા ભલે ગમે તેટલા ગેરફાયદા છે આ નીતિના, પણ જો એને આપણે સુધારી લઈએ તો પછી તે આપણા માટે ઘણી મહત્વની સાબિત થઈ શકે છે. તમે કન્ક્લુઝનની અંદર SDG ગોલ્સ એનો ઉપયોગ કરી શકો છો, ત્યાં તમે લાવી શકો છો. તમે કોઈ પણ સ્કીમ્સ ગવર્મેન્ટની, કે જે કંઈ પણ તમને ટોપિક આપ્યો હોય એમાં તમે આ ગવર્મેન્ટની સ્કીમ્સને અહીંયા ટાંકી શકો છો આ જગ્યાએ બેલેન્સ કન્ક્લુઝનમાં, કે આટલા બધા પ્રોબ્લેમ્સ હોવા છતાં પણ આપણે હવે તમે સમસ્યાઓ વિશે જો તમને નિબંધ પૂછ્યો હોય તો તમે સમસ્યા જ લખી હશે ને. તો આ બધી સમસ્યાઓને ઉગારવા માટે આપણા ભારતની જે સ્કીમ્સ છે કે ઇન્ટરનેશનલ લેવલ પર કયા પ્રયત્નો થઈ રહ્યા છે તે પ્રયત્નો વિશે પણ તમે ત્યાં લખી શકો છો, કે આ બધી વસ્તુઓ એ સઠીક દિશામાં યોગ્ય પગલું છે. તો આ રીતે તમે લખી શકો છો. અથવા તમે લખી શકો કે ભારતના આ બધા પ્રયત્નો એ SDGના આ ગોલ, SDG ગોલ નંબર સમથિંગ, તો આ ગોલ પૂરો કરવા માટે પણ મદદ કરી શકે છે. અથવા તો SDGના લક્ષ્યાંકો એને પૂર્ણ કરવા માટે પણ આપણી આ જે કાર્યો છે તે કાર્યો મહત્વપૂર્ણ સાબિત થશે. તો આ રીતે તમે કન્ક્લુડ કરી શકો છો. સો આ નિબંધની વાત હતી. જોડણીની ભૂલો ન કરવી એ કોમન છે બધા જ માટે, કે તમે કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ વિષયમાં લખતા હો તો બની શકે ત્યાં સુધી જોડણીની ભૂલો ન કરવી. GSની અંદર તેમ છતાં પણ એ લોકો લિનિયન્ટ રહે છે કે જોડણીની ભૂલોમાં એટલું બધા માર્ક્સ નથી કાપતા, પણ નિબંધ એસે પેપર પણ હોય ને, તો એસે પેપર અલગ ક્લાસ 1 2 માં આવે છે એમાં પણ. એટલે એક છે કે નિબંધનું પેપર હોય એમાં અને લેંગ્વેજ પેપર્સમાં, એમાં જોડણી અને વ્યાકરણની ભૂલો તો ન જ થવી જોઈએ. અને આ બધી જ વસ્તુ માટે તમારે શું કરવાનું કે પાછળ રફ પેજમાં તમારે લખી લેવાનું કે તમે આ પોઈન્ટ્સ ઇન્ટ્રોડક્શનમાં લખવા માંગો છો. આખી પંક્તિ ત્યાં ન લખાય કે આખા વાક્ય ન લખાય, પણ એટલીસ્ટ ટૂંકમાં કંઈક કીવર્ડ્સ લખી લેવાના કે જેથી તમે ભૂલી ન જાઓ. અને સપોઝ એવું થાય કે તમે આખો નિબંધ લખી નાખ્યો, તમારો બોડી પાર્ટ હવે લગભગ પૂર્ણ થવા આવ્યો છે અને તમને કંઈક એવું યાદ આવ્યું કે જે તમારે આગળ લખવાનું હતું, તો એ તમારી કળા છે કે તમે એને કઈ રીતે વણી શકો છો, તમે કઈ રીતે ત્યાં એને લખી શકો છો. બીજી વસ્તુ કે જ્યારે પણ તમે આ બોડી પાર્ટ મુખ્ય ભાગ લખતા હોવ એટલે વિષય વસ્તુ બદલાય ને એની સાથે તમારે એક નવો ફકરો પાડવાનો. સેમ વિષય વસ્તુ માટે એક ફકરો રહેશે, વિષય વસ્તુ જેવી બદલાય એવો બીજો ફકરો આવશે. અને આ બંને ફકરામાં કંઈક કન્ટિન્યુટી હોવી જોઈએ. એટલે કે તમે જ્યારે લખો તો આગળ આપણે જોયું તેમ છતાં, અથવા તેમ છતાં, વળી, આગળ, કંઈક આ ટાઈપના કંઈક સંયોજકનો ઉપયોગ તમારે ત્યાં કરવાનો રહેશે. અને એવું કરી અને તમે નિબંધ લખી શકો છો. તમને જોવું હોય તો પાસ્ટ ટોપર્સના ઘણા બધા નિબંધના પેપર્સ અવેલેબલ છે, તે તમે જોઈ શકો છો કે એ લોકોએ કઈ રીતે લખ્યું છે, તો તમને વધારે આઈડિયા આવશે. પણ હા, આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હતી. બીજી વસ્તુ કે તમારી શૈલી એકદમ પ્રવાહી હોવી જોઈએ. તમે જ્યારે એથિક્સના અને નીતિ વિષયક લખો તે વખતે તમારી ભાષા ફ્લાવરી હોય. નિબંધમાં તમે ફ્લાવરી લેંગ્વેજનો યુઝ કરી શકો છો. સો તમે આ રીતે કંઈક લખી શકો છો. અને બસ નિબંધમાં આટલું હતું. તમે નિબંધ લખી અને મને ચેક કરાવવા માટે મોકલી શકો છો. PDF બનાવીને મોકલજો ને 1 પેજ કોરું રાખજો, કેમ કે નિબંધ મોટા હોય એટલે એમાં કમેન્ટ્સ પણ વધારે રહેશે. એટલે થોડી જગ્યા છોડજો કે જેથી હું તમને કમેન્ટ કરી અને આપી શકું. એટલે કે તમારો સપોઝ 3 પાનામાં નિબંધ પૂરો થઈ ગયો કટ ટુ કટ, તો 1 પાનું કોરું હજી પણ સ્કેન કરી લેવું, કે જેથી હું ત્યાં કંઈક લખીને આપું. તમે મને ઈમેલ કરી શકો છો. ઈમેલ એડ્રેસ મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે.
તે સાથે દોસ્તો હું દર વીકલી કરંટ અફેર્સના સેશન્સ લઈને લાઈવ આવું છું, તો તે પણ તમે જોઈન કરી શકો છો. વીકલી કરંટ અફેર્સમાં બધા જ ટોપિક્સ ડેલી ન્યૂઝના કવર કરવા પોસિબલ ના હોય, બટ હું જે કવર કરતી હોઉં છું તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આઇટમ્સ કવર કરતી હોઉં છું કે જે તમને જીપીએસસીની એક્ઝામ્સમાં, પ્રિલિમ્સમાં અને મેન્સમાં કામ લાગે તેવી હોય છે. અને તેથી તમે આ કરશો તો તમને કામ લાગશે. તમે મારા વીકલી કરંટ અફેર્સના સેશન્સ પણ જોઈ શકો છો, ચેનલ પર અવેલેબલ છે. સાથે લાઈવ જોડાઈ શકો છો મારી સાથે. તો તમને જો કોઈ પણ ડાઉટ હોય તો તમે ત્યાં મને પૂછી શકો છો કે હું લાઈવ તમને આન્સર આપીશ. સો અહીંયા સુધી આટલું, અને હવે તમારે આગળ નવો કયો ટોપિક જોઈએ છે તેને મને કમેન્ટમાં જરૂરથી જણાવશો. સો બસ ત્યાં સુધી પ્રિપેરેશન કરતા રહો, સફળતા જરૂરથી તમને મળશે. હેપી સ્ટડિંગ, હેપી લર્નિંગ. અને હા, મારા વિડીયોઝ જો ગમતા હોય તો એને લાઈક કરો, એને શેર કરો તમારા ફ્રેન્ડ સાથે. મને હેલ્પ કરો મારી ચેનલને ગ્રો કરવા માટે. ઓકે, સો ચલો મળીએ ફરીથી. બાય.